જામનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। સ્વાગત કાર્યક્રમમાં આવેલા 10 પૈકીની 8 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું। જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવેલ કુલ 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનો સ્થળ પર ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજેલ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટર ધ્યાનપૂર્વક સાંભળી હતી। ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી। સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગોનું અરસપરસ સંકલન કરી અરજદારોનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે પ્રયાસો કર્યા હતા। સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે સોસાયટીમાં પાણીનો પૂરતો પુરવઠો મેળવવો તેમજ રીસર્વે મોગેશન અંગે ક્ષતિ સુધારા કરવા તેમજ માર્ગની બંને બાજુ દબાણની માપણી કરવા અને સરકારી જગ્યા અને રોડ પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવા અને પિયત માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની મંજૂરી, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્નો, વરસાદી પાણી ભરાવાના પ્રશ્ન, જન્મ તારીખના દાખલામાં વારસદારના નામ ઉમેરવા વગેરે જેવા પ્રશ્નોનો કલેક્ટરે સાંભળ્યા હતા। તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।